જાયફળ, પછી કરણ કેળા, રાયણ, શિંગોડા, પાકા ઉંબરા, પારસ, જાંબુ, પછી દાડમ, અનેક પ્રકારની ચટણી, અથાણા. આમાં અમુક અમુક તો નામ એવા છે કે જેની આપણને ખબર સુદ્ધા ન હોય. તો આ બધી અનેક પ્રકારની જે વાનગીઓ એ પીરસવામાં આવી છે. બધાય ભાવથી ભોજન કરે છે. 56 કોટી યાદવોની સાથે ભગવાન અને બલરામજી મહારાજ એને પણ ભોજન કરાવવામાં આવ્યું. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, બધાએ પોતપોતાને ઉતારે ગયા છે વિશ્રામ માટે. આ બાજુ કૌરવો ત્યાંથી ભાગેલા, પણ એને મનમાં એમ થયું કે આપણને તો કન્યા ન મળી, પણ પાંડવોની પાસે રહેવા દેવી નહીં. આવું નક્કી કરી અને આગળ જતાં 12 ગામની એક નેળ આવી. ત્યાં બધાય ઊભા રહ્યા અને દુર્યોધન કહે છે કે મામા, આપણે તો તૈયાર થઈને પીઠી ચોળીને શ્રીફળ લઈને ગયા હતા. શ્રીફળ ક્યાં ગયું એની એ કાંઈ ખબર રહી નથી. મનના મનસૂબા બધાય મનમાં રહી ગયા અને આપણે હાર્યા, છત્રપતિ થઈને પાછા પડ્યા. દુનિયામાં મોઢું શું બતાવવું? ત્યારે શકુની કહે છે કે એનો એક રસ્તો છે કે કદાચ દ્રૌપદી પાંડવોની સાથે પરણી તો એમાં શું થઈ ગયું, તોય પણ હું તને દ્રૌપદી લાવી આપીશ. હવે ભીષ્મ દાદાને એ લોકો એવા છે, કોઈ સ્ત્રીએ બીજા પુરુષને પરણવાનો સંકલ્પ સુદ્ધા કર્યો હોય તો દાદા એને અડે જ નહીં. અને એની સામે આ એટલા બધા દુષ્ટ છે. એટલા માટે જ હું વારે વારે કહું છું કે એક બાજુ સજ્જનતાની ચરમસીમા અને એક બાજુ દુષ્ટતાની ચરમસીમા, બેયની સામે ધર્મયુદ્ધ વર્ષો સુધી થાય છે અને છેલ્લે સત્યનો વિજય થાય છે. હવે આ 12 ગામની નેળ છે અને 2 વાંસ પૂર ઊંડી છે. 2 વાંસ જેટલી એ ઊંડી, 12 ગામની એની લંબાઈ છે. એટલે શકુની કહે છે કે પાંડવોને અહીંયાથી નીકળ્યા સિવાય છૂટકો નથી, બીજો કોઈ રસ્તો નથી. અને નેળ એટલી બધી સાંકડી છે કે એમાંથી એક રથ નીકળે પછી બીજો એની બાજુમાંથી માંડ ચાલી શકે. માટે આ નેળની અંદર આપણે સંતાઈએ. જેથી તેથી કદાચ 2 દી રોકાશે, 5 દી રોકાશે, પણ અહીંયાથી નીકળશે તો ખરા જ ને. ચારે બાજુથી પાંડવો આવે એટલે એને આપણે ઘેરી લેવા. 5 પાંડવ કુંતાજીને મારી અને દ્રૌપદીને આપણે લઈ જવી. શકુનીની વાત સાંભળીને દુર્યોધન કહે છે કે મામા, તમે બહુ બુદ્ધિશાળી છો, તમને આવા કોયડા બહુ સૂજે છે. દુર્યોધને તરત જ કર્ણને બોલાવ્યો અને કહ્યું છે કે તારી આગળ 6 અક્ષૌણી સૈન્ય તું રાખજે અને પાંડવો આવે તો એની સાથે યુદ્ધ કરવાનું છે. અને આ બાજુ તમે સંતાઈ જાઓ. પહેલી બાજુ 5 અક્ષૌણી સૈન્ય લઈ અને 100 ભાઈ સાથે જયદ્રથ, ભગદત્ત, ભૂરિશ્રવા, સુશર્મા, આ બધાય એક બાજુ અમે ઊભા રહીશું અને નેળની ઉપર 10-20 સેવકોને છાની રીતે ઝાડવાઓની ઓથે છુપાઈને મૂકશું કે દૂરથી જ્યારે પાંડવોની જાન આવશે ત્યારે આગળ સૈન્ય હશે એટલે વાજા વાગતા હશે. સેવકો આવી અને આપણને સમાચાર આપે એટલે તરત જ આપણે પાંડવોને ચારેય બાજુથી ઘેરી લેવા. આવો કોયડો કર્યો. અને આ પાપીઓ 11 અક્ષૌણી સૈન્ય લઈ ચારેય બાજુથી નેળને ઘેરી લીધી. આગળના મોઢે કર્ણ 6 અક્ષૌણી સૈન્ય લઈને સંતાયો. કોઈ આવે કોઈ જાય પણ કોઈને ખ્યાલ ન આવે, નેળમાં કોઈની નજર ન જાય. ચોકી કરવા રાખેલાને એવું કહી દીધું કે પાંડવો આવે ત્યાર પહેલાં કદાચ આપણા બધા વડીલો ભીષ્મ અને વિદુર ને દ્રોણ ને એ બધા આવશે. જો એ પાંડવોની સાથે હશે તો આપણે યુદ્ધ કરવાનું નથી, પણ એ લોકો જો વહેલા નીકળી જાય તો પાછળથી યુદ્ધ કરવાનું આપણને ફાવશે. માટે કદાચ એ સત્યા પુરુષો અહીંયાથી નીકળે તો એને આગળ જવા દેજો, તમે બહાર નીકળશો નહીં. સેવકોએ વાતને બરોબર ધ્યાનમાં લીધી
આ રીતે ગોઠવણ કરી અને પાપીઓએ વ્યૂહરચના કરી છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે રાજા, દ્રુપદરાયે બધાને જમાડ્યા, થોડીવાર વિશ્રાંતિ લીધી, એટલે એક વિશાળ સભા ભરવામાં આવી છે. તમામ રાજા, ઋષિઓ, યાદવો બધાએ ભેગા થયા. 5 પાંડવો પણ બેઠા છે, કુંતાજી પણ બેઠા છે. અને એ જ વખતે રાજા મહારાજાઓની વચ્ચે દ્રુપદ રાજા શિરપાવ લઈને આવ્યા, દ્રૌપદીને દેવા માટેનો દાયજો. પાંડવોને મન મૂકી અને પેરામણી આપી ભગવાન કારભારી થઈ અને પાંડવોની વચ્ચે શોભી રહ્યા છે. ભગવાનની આજ્ઞાથી દ્રુપદ રાજાએ 5 પાંડવોના ભાલમાં તિલક કર્યા અને ત્યાર પછી પોતાની શક્તિ પ્રમાણે એને દાયજો આપ્યો છે. 2 રથ આપ્યા મોર ભરીને, વળી દીધા 10 ગામજી, સહસ્ત્ર દાસી આપી દેવામાં, દ્રૌપદીને કામજી. 2 રથ ભરીને સોના મોર આપી અને 10 ગામ દ્રૌપદીને દાયજામાં આપ્યા, 1000 દાસી આપી. ત્યાર પછી પાંડવોની પાસે તો કાંઈ સૈન્ય નહોતું, એટલે 2 અક્ષૌણી સૈન્ય પાંડવોને આપ્યું. પછી દ્રુપદ રાજા આવીને કુંતાજીને પગમાં પડીને કહે છે કે તમ જોગ મુજથી નથી અપાયું, માગી લ્યો વૃદ્ધ સતીજી, કુંતાજી કહે ભાવ જ જોઈએ, બીજું જોઈતું નથી જી. કુંતાજી કહે છે કે તમારા હૃદયનો ભાવ જોઈએ, બીજી કોઈ વસ્તુની અમારે જરૂર નથી. ત્યાર પછી પોતાના મોટા જમાઈ એવા જે ધર્મરાજા, એના જઈને પગ ધોયા અને ચરણમાં મસ્તક મૂકીને કહે છે કે તમે સુપાત્ર અને પાંડુનંદન ક્ષત્રિયો છો, તો તમને આપવા જેવું મારી પાસે કાંઈ નથી, માટે તમારી કાંઈ પણ ઈચ્છા હોય તો તમે માગી લ્યો. ધર્મરાજા કહે છે કે તમે આપવામાં કાંઈ બાકી મૂક્યું નથી, એટલે મારે કાંઈ જોતું નથી. અર્જુનને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? ત્યારે અર્જુન કહે છે કે આવું ને આવું હે તમારા ઉપર કાયમને માટે રાખજો, બીજું કાંઈ જોતું નથી. સહદેવ જોશીને પૂછ્યું કે તમારે શું જોઈએ છીએ? ત્યારે સહદેવ કહે છે કે તમે અમારા ઉપર રાજી થાવ, અમે તમારા બાળકો છીએ એવું હંમેશને માટે તમે માનતા રહ્યો, આના સિવાય મારે કોઈ જરૂર નથી. નિકુલજીને પૂછ્યું તો નિકુલ કહે છે કે મારે પણ કાંઈ જોતું નથી. ભીમસેનને પૂછ્યું ત્યારે એમણે એવું કહ્યું કે તમે જ્યારે અમને પહેલાં ઓરડાઓ જોવા માટે મોકલ્યા, ત્યારે ઓરડાની અંદર મેં પેલી ગદા જોયેલી, જે 10,000 મણ જેની અંદર વજન છે. તો મારી એવી ઈચ્છા છે કે શસ્ત્ર તરીકે એક ગદા મારે લઈ જવી છે. દ્રુપદ રાજા પગમાં પડીને કહે છે કે ગદા માગી એ કાંઈ માગ્યું ન કહેવાય, એના સિવાયનું કાંઈ જોઈએ તો માગો. ભીમસેન કહે છે કે એના સિવાય બીજું કાંઈ જોતું નથી. દ્રુપદ મહારાજા કહે છે કે અમારા દાદા વખતની એક ગદા એ ઓરડામાં પડી, પણ એને કોઈ ઉપાડી શકતું નથી. 100 સેવકો ભેગા થાય તોય પણ એક ગદા ઊંચી થતી નથી. 10,000 મણ વજન કોને કહે? માટે તમે તો બળવંત છો, તો એક ગદા લઈ જાઓ, પણ એક ગદા હું તમને તો જ આપું કે મારી ગજ શાળામાં એક જયમંગળ નામનો હાથી છે, અને એ હાથી એટલો બધો જોરાવર છે કે એને છૂટો મુકાય નહીં. વજ્રનો ચારેય બાજુ કિલ્લો બનાવીને એને પૂરવામાં આવ્યો છે, જેવી તેવી દિવાલો હોય એ તો એ હાથી પાડી દે છે. માટે એ હાથીને તમે વશ કરો, ગદાની સાથે હાથી પણ હું તમને 10,000 હાથીનું જેની અંદર બળ છે, તો આ બંને વસ્તુ તમે લઈ જાઓ. ભીમસેન કહે છે કે હાથી ક્યાં છે મને બતાવો. તરત જ વજ્રકોટનો વજ્રનો દરવાજો, એને મોટા મોટા ભૂંગળ બંધ કરી અને તાળા મારેલા, એ કિલ્લાનું તાળું ખોલ્યું અને તાળું ખોલતાની સાથે જ હાથી ચકળવકળ માંડ્યો થવા. ભીમસેને દરવાજો ખોલ્યો અને પેલો હાથી જ્યાં સામે દોડે એ જ વખતે હાથમાં 10,000 મણની ગદા લઈ
અને ભીમસેને છલાંગ મારી અને હાથી ઉપર અસવારી કરી. વાયુપુત્રનો વજન લાગતા હાથી બેસી ગયો, એકદમ ગરીબ ગાય જેવો બની ગયો. થોડી વાર એમને એમ વાયુનંદન એના ઉપર બેસી રહ્યા. હાથી એટલો બધો ત્રાસી ગયો અને પછી એને ઊભો કરી અને વાયુપુત્રએ ગદાનો પ્રહાર કરીને જે દોડાવ્યો, આખા વજ્રકોટની અંદર દોડા દોડ કરતા હાથીને શરીરે પરસેવો વળી ગયો અને હાથી પોતાનું જે બળ હતું એ બળ નિર્બળ બનતા ઓછું થતાં એકદમ ગરીબ ગાય જેવો થઈ ગયો. ભીમસેન એના ઉપરથી નીચે ઉતર્યા અને હાથીને સાંકળ ઝાલીને આગળ કર્યો. હાથી આગળ અને ભીમસેન પાછળ. ગામમાં નીકળ્યા તો બધાય ડરે, પણ ભીમસેન કહે છે કે હવે ડરવાની જરૂર નથી. આ જયમંગળ હાથી અને ગદા રાજી થઈને દ્રુપદ મહારાજા કહે છે કે હે વાયુપુત્ર, આ હું તમને અર્પણ કરું છું. ત્યારે પાંચેય ભાઈઓ અને કુંતાજી કહે છે કે હવે અમને રજા આપો. દ્રુપદ મહારાજા કે હજી મારે 5 દિવસ રોકવાની ઈચ્છા છે. ભગવાન કહે છે કે આ બીજા રાજા મહારાજાઓ જે આવ્યા છે એને હવે રજા આપો ને લગ્નમાં આવ્યા એટલે એને પણ તમારે શિરપાવ આપવા પડે. એટલે બધાને શિરપાવ આપ્યા પોતાની સામર્થ્ય પ્રમાણે. એક ભગવાન જ બાકી રહ્યા, ભગવાનને કાંઈ ન આપ્યું. એટલે ભીમસેન કહે છે કે બધા મહારાજાઓને તમે શિરપાવ આપ્યા અને વધારે દોડાદોડને વધારે મહેનત કરી હોય તો ભગવાને કરી છે, તો એને તમે કેમ કાંઈ આપતા નથી? ત્યારે દ્રુપદ રાજા કહેવા માંડ્યા, દ્રુપદ કહે ક્રોધ ન કરશો, કૃષ્ણ છે લક્ષ્મીપતિજી, તે લક્ષ્મી શું હું એ મને આપું, બીજું દેવા જોગ નથી જી. એટલે હરિજી આનંદ પામ્યા પોતે દીનાનાથજી, શાબાશ તારી જ્ઞાન દ્રષ્ટિને, કહી શિરે મૂક્યો હાથજી. દ્રુપદ રાજા કહે છે કે બીજા બધાને તો હું રૂપિયા આપું, કાંઈક મિલકત આપું, પણ ભગવાન તો લક્ષ્મીના પતિ છે, જેના જમણા ચરણના અંગૂઠામાંથી અનંત કોટી બ્રહ્માંડમાં જે સમૃદ્ધિ દેખાય એમાંથી ઉત્પન્ન થયેલી, તો એને લક્ષ્મી આપવાનો કોઈ મતલબ નથી અને એના સિવાય મારી આગળ બીજું કાંઈ છે નહીં. ભગવાન બહુ રાજી થઈ અને કહે છે કે દ્રુપદ તારી જ્ઞાન દ્રષ્ટિને ધન્ય છે. ભગવાને પોતાનો વરદ હસ્ત દ્રુપદ રાજાની માથે મૂકીને એને ધન્ય બનાવ્યો. ત્યાર પછી બધાને વિદાય આપવામાં આવી છે. ભગવાન પણ પોતાના સ્થાને 56 કરોડ યાદવો અને બલદેવજીને લઈ ચાલતા થયા. સાથે જે કૌરવોની સાથે આવેલા ભીષ્મદાદા, વિદુર વગેરે સત્યવાદી પુરુષો હતા, એણે પણ રજા લીધી અને પાંડવોને તો 5 દિવસ રોકવાના હતા. એટલે ભીષ્મ, વિદુર વગેરે જ્યાં પહેલાં કૌરવો સંતાયા છે એ નેળ પાસેથી નીકળ્યા. એ લોકો નીકળી ગયા એટલે તરત જ દુર્યોધનને સમાચાર આપ્યા છે કે છત્રપતિ, તમને જેની બીક હતી એ તમારા વડવાઓ તો બધાય હસ્તિનાપુર બાજુ જતા રહ્યા. દુર્યોધન કહે છે કે હવે વાંધો નથી, હવે કન્યા મળશે. એમ વિચારી અને દ્રૌપદીની આશા રાખી અને પાપીઓ 5 દિવસ સુધી આ નેળની અંદર સંતાઈને બેઠા છે. પેલા લાકડાના પાટિયા ઉપર બેસવાનું હતું ત્યારે શરમ લાગતી હતી, પણ દ્રૌપદી માટે થઈ અને આ ઊંડી નેળમાં 4 દિવસ સુધી બેઠો. જેને અક્કલનું અજીર્ણ હોય ને એને આવું સૂજે. 4 દિવસ થયા પાંડવોને. 5મો દિવસ શરૂ થયો એટલે ધર્મરાજા અને કુંતાજી હાથ જોડીને કહે છે, 3 વર્ષથી અમારું ઇન્દ્રપ્રસ્થ સૂનું પડ્યું છે, માટે જો રજા આપો, અમને જો વિદાય આપો તો હવે અમે ઇન્દ્રપ્રસ્થ જઈએ. એટલે દ્રુપદ રાજાએ દ્રૌપદીને વિદાય આપી છે, હૃદય સાથે લગાવી અને એવું કહ્યું છે કે હે દીકરી, એક સાથે 5 પતિની સાથે મેં તને પરણાવી છે. એક પુરુષની સાથે પરણાવે તો એના જીવનમાં કંઈક આગુ પાછું થતું હોય, માટે એવી રીતે
કુંતાજી અને પાંચેય ભાઈઓની સેવા કરજે, કે જેથી કરી અને મારા નામને લાંછન ન લાગે. દ્રૌપદીજી રડતા કહે છે કે પિતાજી, ગમે તેવી મુશ્કેલી પડશે, કાયમને માટે પાંડવોના દુઃખે દુઃખી અને એના સુખે સુખી. ક્યારેય પણ પરિવારમાં મુશ્કેલી આવે એવું કામ હું નહીં કરું. અને હે પિતાજી, ગમે તેવું દુઃખ આવશે એ દુઃખની હું ક્યારેય પણ તમને ફરિયાદ નહીં કરું. અને ગમે તેવી મુશ્કેલી આવે તો એ મુશ્કેલીથી ડરી અને હું તમારા રાજ્યમાં ક્યારેય નહીં આવું. જ્યાં પાંડવો હશે એની પાછળ હું હંમેશને માટે પગલું ભરીશ. દ્રુપદ મહારાજા બહુ રાજી થયા. કન્યાને વિદાય આપી છે. વૈશંપાયન મુનિ કહે છે કે હે રાજા, એક રથની અંદર ચારે બાજુ ક્ષત્રિય છે એટલે પડદા નાખવામાં આવ્યા છે, અને એ રથની અંદર એક બાજુ કુંતાજી બેઠા છે, ધર્મરાજા અને દ્રૌપદી, આ ત્રણેયને એક રથમાં બેસાડવામાં આવ્યા છે. જયમંગળ હાથી ઉપર ભીમસેન બેઠા છે અને બીજા રથમાં ત્રણેય ભાઈઓ બેઠા છે. સાથે બીજા જે દાઈજો વગેરે આપ્યો છે એ બધાય રથ છે. આગળ એક અક્ષૌણી સૈન્ય ચાલે અને એની પાછળ એક અક્ષૌણી સૈન્ય ચાલે, રાજકુટુંબ વચ્ચે ચાલે છે. તો આ રીતે પાંચાલ દેશમાંથી પાંડવો નીકળ્યા અને થોડા આગળ ગયા એટલે દૂરથી પેલી નેળ દેખાણી, અને નેળ દેખાતાની સાથે જ ભીમસેને બધાને ઊભા રાખ્યા. અને ભીમસેન કહે છે કે મોટાભાઈ, મને એવી શંકા જાય છે કે બની શકે કૌરવોને આપણે ખૂબ માર્યા છે, તો તમારા મોટાભાઈને હું એટલો બધો સીધો ને સાદો નથી માનતો કે સીધો હસ્તિનાપુર ભેગો થઈ ગયો હોય. માટે આટલી મોટી નેળ આવે છે તો આપણે સાવધાની તો રાખવી જ જોઈએ. રથમાં કુંતાજી બાજુમાં જ બેઠા છે એટલે કુંતાજી કહે છે કે તારી જિંદગીમાંથી કોઈ દિવસ વેમ ગયો નહીં, તને આવા ને આવા વેમ જ આવ્યા કરે. ત્યારે ભીમસેન કહે છે કે માં, મારે હવે 3 વર્ષની જાત્રા નથી કરવી. તમે જાત્રામાં લઈ ગયા તે અમારે 3 વર્ષ થયા, એટલે હવે જાત્રાની ઈચ્છા નથી. હવે તો અમારે ઇન્દ્રપ્રસ્થ ભેગું થવાનું છે. એટલે કુંતાજી ચૂપ. ધર્મરાજા કહે છે કે માં, એ જે કરે એ કરવા દો, પછી આપણને પાછળથી પસ્તાવો થાય છે. ડાયા માણસનું લક્ષણ એ કે જાગે તે જીવે અને ઊંઘે તે મરે. ભીમસેને પોતાનો હાથી બધાયથી આગળ રાખ્યો, પાછળ એક અક્ષૌણી સૈન્ય રાખ્યું અને ત્યાં સહદેવ જોશીને રાખવામાં આવ્યા. એની પાછળ ધર્મ, દ્રૌપદી, કુંતાજીનો રથ છે, એની પાછળ નિકુળજીનો રથ છે. આવી રીતે બધી ગોઠવણ કરી અને એક અક્ષૌણી સૈન્ય અર્જુનને આપીને કહ્યું કે આનું રખવાળું તારે કરવાનું છે. અને પછી જયમંગલ હાથી ઉપર બેસી અને ભીમસેન સૌ પ્રથમ નેળ ઉપરથી નીકળ્યો. પેલા સેવકો જે હતા દુર્યોધનના, એણે જઈને દુર્યોધનને સમાચાર આપ્યા કે પાંડવો આવી ગયા છે. કઈ રીતની ગોઠવણ છે તો કે બધાયથી પહેલો ભીમસેન છે. દુર્યોધન કહે છે કે મામા, ત્યાં તમે બધાય જાઓ અને જે બાજુ અર્જુન હોય એ બાજુ હું જઈશ, કારણ કે મને ભીમસેનની બહુ બીક લાગે છે. ત્યારે શકુની મામો કહે છે કે જ્યારે કોઈ પણ શુભ કામ કરવાનું હોય ત્યારે તું મોળા વેણ બોલીને કાયમ અપશુકન કરે છે, અને તું જેમ બોલે એમ જ થાય છે. કાયમ આપણે હારીને આવીએ છીએ, માટે ક્ષત્રિયનો દીકરો કોઈ દી પાછો ન પડે. ભીમસેનની સાથે તારે જ યુદ્ધ કરવાનું છે. વળી પાછો દુર્યોધન તૈયાર થયો. ઉત્તર દિશાએ આ 100 ભાઈઓ જયદ્રથ, ભગદત્ત વગેરે ગોઠવાઈ ગયા, અને દક્ષિણ દિશામાં જે બાજુ અર્જુન છે એ બાજુ સૂર્યનંદન કર્ણને ઊભો રાખવામાં આવ્યો. અને કર્ણને તો અર્જુન ઉપર બાપના માર્યા વેર હતા, કારણ કે પોતાનું આયુધ આપી અને અર્જુને મત્સ્યવેદ કર્યો, અને એની સામે અર્જુન દ્રૌપદીને પરણ્યા. જે દ્રૌપદીએ કર્ણને ભરી સભામાં મેણું માર્યું કે તું તો દાસી પુત્ર છો, તારી સાથે હું લગ્ન નહીં કરું, હું તો કોઈ રાજાની સાથે લગ્ન કરીશ. એટલે કર્ણને આ સોંસરા શબ્દો નીકળી ગયેલા. વેર લેવાનું એટલું મનમાં શુરાતન હતું. પાંડવોના વાજા વાગતા સંભળાયા
એટલે આ બાજુ કૌરવોએ પોતાના વાજા વગાડવાના શરૂ કર્યા. એટલે ભીમસેન કહે છે કે યુદ્ધના વાજા વાગ્યા માટે લગ્નના વાજા હવે બંધ કરો. એટલે તરત જ સેવકોએ વાજા વગાડવાના બંધ કરી દીધા. ભીમસેને અર્જુનને કીધું કે તારી બાજુ કર્ણ છે અને અમારી બાજુ દુર્યોધન છે. સહદેવને કહે છે કે તારાથી બીજું થાય કે ન થાય, પણ ધર્મરાજા, દ્રૌપદી અને કુંતાજી એને કાંઈ ન થાય. આપણે આટલી મહેનત કરી અને મત્સ્યવેદ કરીને કન્યાને વર્યા. આ પાપીને શરમ જેવું નથી. એ તો રથમાંથી ખભે બેસાડીને કન્યાનું હરણ કરશે અને જગતમાં આપણી કીર્તિને કલંક લાગે કે 5 ભાઈઓ હતા અને છતાંય કન્યાને સાચવી ન શક્યા. માટે સહદેવને કહે છે કે તારે ધ્યાન રાખવાનું છે, 3માંથી એક પણને જો કાંઈ થશે ને તો આ ગદાથી હું તારી પૂજા કરીશ. સહદેવ તરત જ તત્પર થયા છે અને 2 બાજુ ભયંકર યુદ્ધ થવા માંડ્યું. ભીમસેનને બાણ વાગતા ભીમસેન ધરતી ઉપર ઢળી પડ્યો. અને એ વખતે દુર્યોધન કહે છે કે મામા બરોબરનો લાગ છે, માટે તમે જઈ અને રથમાંથી દ્રૌપદીને લઈ આવો. અને એ જ વખતે પેલો શકુની મામો દોડ્યો. જ્યાં રથની નજીક આવે ત્યાં ઉપાડીને મોહાસ્ત્ર નામનું બાણ સહદેવ તૈયાર કરીને જ બેઠેલા. અને જ્યાં બાણ માર્યું ત્યાં તો શકુની મામો બેભાન થઈને નીચે પડ્યો. બ્રહ્મરંધ્રમાં પ્રાણ ચડી ગયા. ઘણી વારે પ્રાણ નીચે ઉતર્યા ને પછી તો મુઠ્ઠીઓ વાળીને ભાગ્યો. આ બાજુ ભીમસેન અને દુર્યોધનનું જબરજસ્ત યુદ્ધ થાય છે. સામસામા એકબીજાને એટલા બધા મેણા મારે છે. દુર્યોધન કહે છે કે તારી માતા જંગલમાંથી રખડતા તમને 5ને લાવી છે. અને એ વખતે ભીમ કહે છે કે મારી માતા તો જંગલમાંથી લાવી છે, પણ હું આખલાનો દીકરો તો નથી જ. ત્યારે દુર્યોધન કહે છે કે તને ખબર છે કેવું કપટ કરીને 12ને દિવસે ઝેરના લાડુ તને ખવડાવી દીધેલા. ભીમસેન કહે છે કે તારે એમ કે ઝેર ખવડાવીને હેરાન થયો, પાતાળમાં જઈને નાગકન્યાને પરિણ્યો, સારા ભોજન જમ્યો અને અમારા વડવાના પુણ્ય હું બચી ગયો. અને આયુષ હતી રામ રાખે અને કોણ ચાખે. અને 12માના દિવસે આવીને કેવો તને માર્યો, પથારીમાં પડ્યો અને તારી ઉપર ચડી જાય. અને મેં તને જ્યારે માર્યો ત્યારે કેવું ત્યાં સૂતા 42,000 દેશનું રાજ લખી દીધું. શકુનીને એમ થાય કે હવે બંધ થાય તો સારું. 2 સામસામે બોલે છે. ત્યારે પાપી કહે છે કે તમે ઇન્દ્રપ્રસ્થ લઈને શું સુખ ભાળ્યું, અમે કૌતુક કરીને તમને લાક્ષા ભુવનમાં બાળી દીધા. ભીમસેન કહે છે કે તારે એમ કે બળી ગયા, આયુષ્ય મારી લાંબી, વનની અંદર જઈને હેડંબાને પરિણ્યો અને ત્યાંય પણ અમે સુખિયા જ થયા. દુર્યોધન કહે છે કે વનમાં રખડતા હતા ત્યાં પંચાળમાં આવ્યા, નહીં કપડાના ઠેકાણા, નહીં શરીરના ઠેકાણા, નહીં વાળના ઠેકાણા, અને આવી અને અમને તમે લજવા. ભીમસેન કહે છે કે તું તો પીઠી ચોળીને આવ્યો હતો અને હાથમાં નાળિયેર લઈને આવ્યો હતો, ત્યાં તારા કોળને કલંક લગાડ્યું છે. આવી રીતે સામસામા બોલે. અને એ વખતે શકુની મામા દુર્યોધનને ચોંટીઓ ભરીને કહે છે કે મૂર્ખા, તું બોલે છો ને એના કરતાં ડબલ મેણા દે છે, મારાથી સાંભળાતું નથી, માટે એની સાથે માથાકૂટ કરવાની મૂકી દે. અને પછી બંનેએ સામસામે યુદ્ધ કર્યું. અને ભીમસેનની પાસે હવે તો હથિયાર આવી ગયું હતું, જબરજસ્ત ગદા હતી અને બંને સામસામે ગદાથી યુદ્ધ કરે છે. અને એ જ વખતે દુર્યોધનને ગદાનો પ્રહાર થતાં દુર્યોધન ધરતી ઉપર ઢળી પડ્યો. અને જેટલા હતા એ બધાને એક ગદાએ ભીમસેને ઊંધા પાડી દીધા. બધાએ મૂર્છિત થઈને બેભાન અવસ્થામાં પડ્યા છે. એટલે ત્યાંથી ભીમસેન અર્જુન આગળ ગયો. અર્જુન અને કર્ણનું યુદ્ધ ચાલે છે. તો મોહાસ્ત્ર બાણ મારી અને ત્યાં જે હતા એ બધાને અર્જુને ઢાળી દીધા. પોતાની 2 અક્ષૌણી સૈન્યમાં કોઈને પણ વાંકો વાળ થયો નથી. ભગવાન એની ભેરે છે અને ઓલાના કેટલાય સૈનિકોએ નેળની અંદર કપાઈ મૂવા. હવે આ બાજુ 2 બાજુના જે યોદ્ધાઓ હતા એ બેભાન બન્યા. એટલે ભીમ કહે છે કે તમે હવે ધર્મરાજા અને કુંતાજીવાળો રથ છે એને ભાઈ ચલાવો, અને આ પાછળ જે બધા બેભાન પડ્યા છે એને હું થોડીક પ્રસાદી હજી દેતો આવું. અને આમાં તો એવું લખ્યું છે કે ભીમસેને જે બધા પડેલા 100 ભાઈઓ શકુની કે જે કોઈ હતા
એ મોટા મોટા સૈનિકોનો બહુ ચાળો ન કરે, સૈન્ય તો બધું મુઠ્ઠીઓ વાળીને ભાગી ગયું, પણ આ જે બધા મોટા મોટા હતા ને એને બધાને ભેગા કર્યા, બધાનો પ્રાણ બ્રહ્મરેન્દ્રમાં ચડી ગયો છે. અને ઝાડવા આજુબાજુમાં હતા, દોરીઓ લઈ લઈને બબે પગે બધાને ઝાડવા હારે બાંધી દીધા. આટલું કર્યું હોત તો વાંધો નહોતો, એકના વસ્ત્રો કાઢી નાખ્યા અને આમ નામ મૂકી અને ભીમસેન ચાલતા થયા. કર્ણ ભાનમાં આવ્યો, ભીમસેનને કહે છે કે મારા વસ્ત્રો ઉતારવા કરતાં હું તને મારું બાણ આપું, તું મને મારી નાખ, બાકી મારી કિંમત જાય એવું કરીશ નહીં. ભીમસેન કહે છે કે અમથી ક્યાં તારી કિંમત છે, 6 ગાવ ચડીને તો ઉતર્યો તો. કિંમતવાળો માણસ કોઈ દી પાછો ઉતરે નહીં, ગમે એવા મેણા બોલે તોય. હવે આવી રીતે કર્યું અને એ જ વખતે ધર્મરાજાનો રથ ત્યાંથી નીકળ્યો ને એની આમ જરાક નજર ગઈ. ધર્મરાજા તો નીચું જોઈ ગયા. ધર્મરાજા ભીમને કહે છે કે મૂર્ખા, આવી રીતે કોઈની લાજ લેવાય નહીં, માટે એકને છોડી મૂક. ભીમસેન કહે છે કે બાંધવાની મહેનત મેં કરી, હવે છોડવા હોય તો તમારા મોટા ભાઈ અરે બહુ હેત છે, છોડવા હોય છોડો. ધર્મરાજા કહે છે કે જો નહીં છોડે તો તને પરમેશ્વરની આણ છે. એટલે ભીમસેન એકને પગ છોડે, પણ છોડતા એમ બોલે કે જો કપડાં લેવા રહ્યા છો ને તો ઠાર મારી નાખીશ. એટલે જેટલાને છોડ્યા એ બધા એમના મુઠ્ઠીઓ વાળીને, રાત્રિ હતી એટલે બહુ વાંધો નહીં, પણ મુઠ્ઠીઓ વાળીને બધાય ભાગ્યા. અને બરાબર રાત્રિના 3 વાગ્યાનો સમય જ્યારે થયો ત્યારે હસ્તિનાપુરમાં આવ્યા. હવે રાજા તો પરણવા ગયો હતો હસ્તિનાપુરનો, બીજું કોઈ ભાઈઓ એકે હાજર નહીં, સૈન્ય કોઈ હાજર નહીં. એટલે જે સેવકો હતા ને એને હથિયાર લઈને આખા નગરનો પેરો ભરવા માટે મૂકેલા કે કોઈ આવે નહીં. એમાં આ બધા એવા વિચાર કર્યા કે આટલા બધા સેવકો છે એની વચ્ચે કેમ જાવું, મામો શકુની કે હું પહેલો જાઉં. એટલે શકુની ગયો. હવે શરીર ઉપર કપડું નહીં, તો આ લોકોને એમ કે કોઈક ચોર ચકાર હશે, અને સેવકો માંડ્યા અને ટીપવા. શકુની કે મને એકલાને ન ટીપો, બહાર મોટું ટોળું ઊભું બધાને વારા પાડો. એટલે ઓલાને એમ કે ચોરી કરવા જ આવેલો પાક્કું એકલો અંદર આવે છે, એ એમ કહે છે કે બહાર ઘણાય ચોર ઊભા. હવે રાત્રિનું અંધારું, 3 વાગ્યાનો સમય, એ વખતે કાંઈ લાઇટોની વ્યવસ્થા નહીં, અને બધા સૈનિકોએ ભેગા થઈને હોય એવો ભાઈઓને ટીપી નાખ્યા. પણ મોઢામાંથી એમ બોલે કે હું દુર્યોધન છું, તો આબરૂના કાંકરા થાય કે તો આવી રીતે કેમ આવ્યા, કન્યા પરણવા ગયા હતા ને કપડાય મૂકીને આવ્યા. એટલે બોલાય નહીં, અને એવા મારીને કૂટી નાખ્યા. ને પછી દુર્યોધનથી ન રહેવાનું, ત્યારે કીધું કે મને છોડો, હું છત્રપતિ છું, કાલ વારો પાડી દઈશ. તો ઓલા કહે છે કે તો બોલો ને, આમ કેમ આવ્યા? ત્યારે સેવકોને કે હવે જોડી કરીને અમને ઘર ભેગા કરો, આમ કેમ આવ્યા એ બધી વાત કાલ. પછી બધાને જોડીઓ કરીને રાત્રે ઘર ભેગા કર્યા. સેવકોએ વસ્ત્રો આપ્યા, એ વસ્ત્રો દરેકે પહેર્યા છે. વૈશંપાયન મને કહે છે કે જન્મે જઈ દુર્યોધન ગયો એટલે તરત જ ભાનુમતી આવી. અને ભાનુમતી આવીને કહે છે કે તમે દ્રૌપદીને લેવા ગયા હતા તો ક્યાં ગઈ, લાવ્યા નહીં? ત્યારે દુર્યોધન કહે છે કે તારા જેવી રૂડી રૂપાળી રાણી એના ઉપર બીજી મારે કેમ લાવી? ભાનુમતી કે તમારે ઘણી લાવી, પણ ભીમ મળી ગયો હશે એટલે મેળ નહીં પડ્યો હોય. કારણ કે ભાનુમતીને કહી અને પોતે ગયેલો કે તારામાં કાંઈ નથી, જો અપ્સરા જેવી રાણી લઈ આવું. એટલે ભાનુમતીને તો એટલી બધી દાજ હતી. આવી રીતે કૌરવો બધાય માર ખાઈ નીચા મોઢા કરી અને ઘર ભેગા થયા. ભગવાનના ભક્તોની લાજ ભગવાને રાખી છે. પાંડવો સૈન્ય દ્રૌપદી વગેરેના સાથે લઈ અને સવારમાં અજવાળું થયું એ જ વખતે ઇન્દ્રપ્રસ્થની અંદર પહોંચ્યા છે. તમામ ઇન્દ્રપ્રસ્થની પ્રજા પાંડવોની રાહ જોઈ રહેલી. એણે ધામધૂમથી પાંડવોનું સ્વાગત અને સામૈયા કર્યા છે. પોતાનું રાજમહેલ વગેરે સાફસૂફ કરાવી અને સુખપૂર્વક પાંડવો ઇન્દ્રપ્રસ્થની અંદર નિવાસ કરે છે. અહીંયા મત્સ્યવેદની કથા પૂર્ણ થઈ. હવે સરસ મજાની સુભદ્રા હરણની કથા વૈશંપાયન મને સંભળાવે છે. શરૂઆતમાં થોડીક બીજી પૂર્વ ભૂમિકા છે, ત્યાર પછી સુભદ્રા હરણની કથા આવે છે. 5 પાંડવો સતી દ્રૌપદીની સાથે સુખેથી રહે છે.
પણ બને એવું કે દ્રૌપદી એકલા અને ભાઈઓ 5. હવે આ લોકોને પતિવ્રતાની ભક્તિ હોય એટલે દ્રૌપદીની હાજરીમાં એક પણ ભાઈ ઊભો થઈને હાથે પાણી લઈને પીવે પણ નહીં. સેવા 5 ભાઈઓની સતીને જ કરવી પડે. હવે બન્યું એવું કે દ્રૌપદી એક ભાઈ સૂતા હોય અને ચરણચંપી કરતા હોય ને એ જ વખતે બીજો ભાઈ જળ માગે એટલે વળી પાછા ઊભા થઈને પાણી આપવા જાય. એક ભાઈ ભોજન માગે તો વળી ઊભા થઈને ભોજન આપવા જાય. કુંતાજીને મનમાં એમ થાય કે આમાં કાંઈ નાના મોટાની મર્યાદા રહેતી નથી. ભાઈઓ નાના મોટા પણ દ્રૌપદીને માટે તો બધા સરખા. એટલે કુંતાજીને ચિંતા થવા માંડી કે આનો કાંઈક રસ્તો કરવો જોઈએ, કાંઈક આની મર્યાદા બાંધવી જોઈએ. અને એ જ વખતે પાંડવો મત્સ્યવેદ કરીને આવ્યા એ વાતની ખ્યાલ હોવાથી વ્યાસજી ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. કુંતાજી પગે લાગ્યા અને કહે છે કે મહારાજ, મારા 5 પુત્રને તમે એક કન્યા પરણાવી એટલે મારી કે ભાઈઓની કોઈ મર્યાદા અને વિવેક રહેતો નથી, તો આનો તમે કંઈક રસ્તો કરો. તરત જ 5 પુત્રોને બોલાવવામાં આવ્યા. કુંતાજી બાજુમાં બેઠા છે, દ્રૌપદીજી પાછળ બેઠા છે અને વ્યાસ ભગવાન કહે છે કે 5 ભાઈઓ હું કહું એ રીતે તમે કરશો. ત્યારે પાંડવો કહે છે કે મહારાજ તમે જેમ કહેશો એમ કરશું. વ્યાસ ભગવાન કહે છે જુઓ, 1 વર્ષના 360 દિવસ થાય, એના 5 ભાગ કરીએ તો 72 દિવસ ભાગમાં આવે. માટે આપણે 5 ભાઈઓના દ્રૌપદીની સાથે રહેવાના વારા કરીએ તો મર્યાદા જળવાઈ રહે. માટે પોતપોતાના વારામાં જ દ્રૌપદીની સાથે રહેવાનું અને બીજા ભાઈઓએ એમાં કોઈ દખલગીરી કરવાની નહીં, કોઈનો હક ન ચાલે. અને કામકાજ સેવા એ પણ જેનો વારો હોય એની દ્રૌપદી પહેલી કરે, બીજાની બધાની પછી કરે. ત્યારે પાંડવો કહે છે કે કાંઈ વાંધો નહીં. વ્યાસ ભગવાન કહે છે કે દ્રૌપદી કોઈ પણ ભાઈની સાથે રહેતા હોય અને એ ઓરડામાં બીજો કોઈ પણ ભાઈ ભૂલમાં પણ જો જાય તો એને 2.5 વર્ષનો વનવાસ. એણે 2.5 વર્ષ વૈરાગીનો વેશ લઈ અને વનમાં ફરવાનું. પછી ચાહે નાનો નિકુલ હોય કે ચાહે મોટા ધર્મરાજા હોય, બધાને માટે આ કાયદો લાગુ પડશે. એટલે બધાએ તરત જ હા પાડી કે મહારાજ તમે જેમ કહો છો એ બરાબર છે. વ્યાસજી કહે છે કે નિયમ પ્રમાણે ધર્મરાજા મોટા છે એટલે પહેલો એમનો વારો આવશે, ત્યાર પછી ભીમસેન, અર્જુન, સહદેવ, નિકુલ. આવી રીતે વ્યવસ્થા કરી અને વ્યાસજી અંતર્ધ્યાન થયા. ધર્મરાજા દ્રૌપદીની સાથે રહે છે. 4 ભાઈઓ પોતપોતાની મર્યાદામાં રહે છે. સમય પછી સમય વીતવા માંડ્યો. થોડા દિવસો ગયા અને એ વખતે દ્વારિકાથી ભગવાન ગરુડ ઉપર બેસી અને પોતાની તમામ પટરાણીઓને લઈ દ્રૌપદીજી નવા પરણ્યા. ભગવાન ત્યાં સાથે હતા પણ ઇન્દ્રપ્રસ્થમાં આવવું પડે એ ન્યાયે, કારણ કે એમને ફૈબાના દીકરા થાય. વળી 3 વર્ષથી લાક્ષાગૃહમાં બળી ગયેલા એવું જાહેર થયેલું અને પહેલાં વહેલા ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા એટલે બધી ખબર જોવા માટે, સાથે થોડાક દિવસ રહેવા માટે ભગવાન પોતે પધાર્યા. કુંતાજીને ધર્મરાજાને ખ્યાલ આવતા સામે જઈ અને સ્વાગત કર્યું. ભગવાનને સુંદર મહેલમાં પટરાણીઓની સાથે ઉતારો આપવામાં આવ્યો. 5 ભાઈઓ અને કુંતાજીની સાથે ભગવાન બેઠા છે. દ્રૌપદીજી આવી અને ભગવાનને પગે લાગ્યા. ભગવાન એવું બોલ્યા કે કુંતાજી, છેક દ્વારિકાથી આવ્યા એટલે હવે તમે અહીંયા બેઠા છો એના કરતાં જલ્દી રસોઈને આજ્ઞા આપો તો રસોઈ બને, કારણ કે અમને ભૂખ બહુ લાગી છે. દ્રૌપદીજીને અને સેવકોને આજ્ઞા આપી. દ્રૌપદીજી કહે છે ભગવાન માટે રસોઈ હું બનાવીશ. દ્રૌપદી રસોઈ બનાવવા ગયા અને ભગવાન બેઠા બેઠા બગાસા ખાઈ અને પેટ ઉપર હાથ ફેરવે. એટલે કુંતાજી કહે છે મહારાજ બહુ ભૂખ લાગી છે. ભગવાન કે રહેવાતું નથી, ક્યારે તમારા નવા આવેલા દ્રૌપદી રસોઈ કરશે, કારણ કે નવા આવેલા આમ થાય ધીમા બહુ હોય, ભીતડું હલે તો એ હલે. એને ઉપર જો જમાડવાનું બધા એનું નાખ્યું હોય તો સાંજ પડે 1 ટકનો મળે, કપડાં હરખા કરે. એક તો કાંઈ પહેરતા આવડતું ન હોય પહેલી વખત,
પહેર્યા હોય અને કાં તો નવા નવાને કાણા પાડી દે કપડાને, ન આવડે તો આવું બધું થાય. એટલે ભગવાન કહે છે કે માં ભૂખ તો બહુ લાગી છે. અને એ જ વખતે અતિ પ્રસિદ્ધ કથા છે, કુંતાજી ઓરડામાં જઈ અને સરસ મજાની શેરડી અને ચપ્પુ ભગવાન માટે લાવ્યા કે તમે આ શેરડી જમો. કુંતાજી ફૂલવા માંડ્યા ત્યારે ભગવાન કહે છે કે તમે તો મારા ફૈબા છો, એટલે મારા માતાની જગ્યાએ કહેવાઓ માટે લાવો શેરડી, અમે અમારે જાતે ફોલશું. પેલી છરી લઈ અને ભગવાન જ્યાં શેરડી છોલવા જાય, હાથમાંથી છરી છટકતા ભગવાનની આંગળીને છરી લાગી ગઈ. એકદમ રુધિરની ધાર થઈ. બધી રાણીઓ મહેલમાં હતી ત્યાંથી દોડી જલ્દી ક્યાંકથી પાટો લાવી અને ભગવાનને પાટો બાંધીએ. અને અવાજ સાંભળતા દ્રૌપદી રસોડામાંથી આવ્યા. ભગવાનની અંગુલીમાં જ્યાં રુધિર જોયું, જોતાની સાથે જ પોતાનું જે નવું ચીર હતું એ ચીરને એકદમ ફાડી અને ભગવાનની આંગળીએ પાટો બાંધી દીધો. ભગવાન કહે છે કે હા બેન, આ તો હજુ એકદમ નવું તારું વસ્ત્ર છે, આવું જરિયાની વસ્ત્ર ફડાય નહીં. ભગવાન ન કહે ભગિની મારી, નકામું ફાડ્યું ચીરજી. દ્રૌપદી કહે ચીરત મોથી, વાલું નથી મારા વીરજી. ભગવાન કહે છે કે પાટો મળી જાત, ચીર અમથું ફાડ્યું. દ્રૌપદી કહે છે કે ભાઈ તમારા કરતાં મારે માટે ચીર વધારે નથી. ભગવાન અતિશય અંતરથી પ્રસન્ન થઈ ગયા કે આનો બદલો હું તને જરૂર વાળીશ. અને એ જ વખતે ભોજન તૈયાર થયું. બધાઈને સાથે લઈ અને ભગવાન જમ્યા. ત્યાર પછી મુખવાસ જમી અને ભગવાન ભીમસેનને કહે છે કે ચાલો આપણે બંને બગીચામાં ફરવા માટે જઈએ. ભીમસેનને સાથે લઈ બગીચામાં બંને ગયા. અને જાતા જાતા ભગવાને એવો વિચાર કર્યો કે દ્રૌપદીનું મારી ઉપર દેવું થયું. એટલે ભગવાને તરત જ પોતાની આંગળીએથી રસ્તામાં પાટો ખોલી નાખ્યો અને પાટો ખોલીને એક એક તાર ગણ્યો. 999 તાર થયા. ભગવાન કહે છે કે એક એક તારને બદલે એક એક વસ્ત્ર મારે દ્રૌપદીને આપવું, ત્યારે હું એના ઋણમાંથી મુક્ત થઈશ. આજથી દ્રૌપદીએ મને પોતાનો ભાઈ માન્યો છે, માટે બેનની રક્ષા કરવી એ મારી પવિત્ર ફરજ છે. આવી રીતે સંકલ્પ કરતાં કરતાં ભગવાન બગીચામાં પધાર્યા. ભીમસેનની સાથે એકાંતમાં બેઠા છે અને બેઠા બેઠા ભીમસેનને કહે છે કે વૃકોદર, હું તમને એક અગત્યની વાત સમજાવું. ભીમસેન કહે છે કે બોલો મહારાજ. તો કે હવે થોડાક જ દિવસમાં અમારું અને તમારું બધાયનું મૃત્યુ આવી ગયું છે. ભીમસેન કહે છે કે એવો વળી દુશ્મન કોણ છે કે જે આપણને ટૂંક સમયમાં મારવાનો, અને જે મારે એને આપણે પહેલેથી જ ઠેકાણે કરી દઈએ. અને ત્યારે ભગવાન એવું બોલ્યા કે બહારનો દુશ્મન જો હોત તો હું જ મારી નાખેત, પણ દુશ્મન આપણા ઘરમાં ઘરમાં છે, તો પછી એને આપણે કેવી રીતે મારવો? તમે કોઈને વાત ન કહો તો હું તમને વાત કરું. ભીમસેન કહે છે કે મહારાજ, કોઈને હું વાત નહીં કરું. ભગવાન કહે છે કે ભીમસેન, તમે જે દ્રૌપદીની સાથે પરણ્યા એ દ્રૌપદી સાક્ષાત જગદંબા છે અને એક ખપ્પર જોગણી છે. 18 અક્ષૌણી સૈન્યનો ભક્ષ એ લેવાની છે. માટે થોડાક સમયમાં તમે પાંચે ભાઈઓ અને હું એ બધા જ એના ખપ્પરમાં આવી જઈશું. ભીમસેન કહે છે તો પછી મહારાજ આનો ઉપાય શું કરવો એ તમે રસ્તો બતાવો. ત્યારે ભગવાન કહે છે કે હું તમને રસ્તો બતાવું છું. અત્યારે ધર્મરાજાને ઘેર દ્રૌપદીને રહેવાનો વારો છે અને એનો વારો બદલાય એટલે તરત જ તમારો વારો આવશે. અને જે દિવસે વારો બદલાય તો એ રાત્રિએ દ્રૌપદી કેવું કરશે એ હું તમને સમજાવું. ભીમસેન તો એકાગ્ર મનથી સાંભળી રહ્યા છે. ભગવાન કહે છે કે છેલ્લી રાત્રિ જ્યારે હશે ત્યારે બરોબર મધ્યરાત્રિ થતાં દ્રૌપદી એ જગદંબા હોય આખી નગરીમાં અને તમારા આખા રાજમહેલમાં દરેક લોકો ઉપર એટલું બધું ઘેન મૂકશે કે કોઈ પણ લોકો, પશુ પક્ષી કોઈ હલે ચલે નહીં, એટલા બધા ઘોર નિદ્રામાં હશે.
અને પછી દ્રૌપદી તામસી મંત્ર ભણી બધાને નિદ્રાધીન કરી અને નગરની બહાર નીકળશે. પણ હું તમારી માથે હાથ મૂકું છું, જે દિવસે એ આવું કરે તે દી તમને એકને નિદ્રા નહીં આવે, તમે એક જાગતા રહેશો. તમે ઓરડામાંથી દ્રૌપદી મધ્યરાત્રિએ નીકળે એ તમે બરોબર ધ્યાન રાખીને ઘરની બારીમાંથી જોજો, ભૂલ કરશો નહીં. એ બહાર નીકળી અને કમર કસીને બરોબર વસ્ત્રોને બાંધી દેશે, પોતાના કેશને છૂટા મૂકશે અને દોટ કાઢી નગરનો જે કોટ છે એને કૂદીને એ બહાર પડશે. આ નગરથી દૂર એક ગાંવ દુધક નામનું સરોવર છે, ત્યાં દ્રૌપદી જશે. દ્રૌપદી ઓરડામાંથી નીકળે અને મહેલમાંથી બહાર નીકળે એટલે તમારે એની પાછળ પાછળ એને ખ્યાલ ન આવે એ રીતે નીકળી જવાનું. તમારે પણ કોટ કૂદીને એની પાછળ પાછળ જવાનું અને આ સરોવર જે છે એ સરોવરને સામે કિનારે તમારે જતું રહેવાનું. અને ત્યાર પછી દ્રૌપદી માટે એક સરસ મજાની ચિત્તા કાષ્ઠની તૈયાર કરેલી હશે ને એના ઉપર દ્રૌપદી બેસે એટલે અગ્નિદેવના દૂતો આવી અને સતીની પૂજા કરશે. પૂજા કરીને એની આરતી ઉતારશે અને આરતી ઉતારે ત્યાર પછી સતી ચિત્તાની અંદર પ્રવેશ કરશે અને અંદર પ્રવેશ કર્યા પછી એના જે દૂતો છે એ અગ્નિ મૂકશે. અને આ સમયે તમારે સરોવરની બાજુમાં ક્યાંય નહીં પણ સરોવરના પાણીની અંદર રહેવાનું. આજુબાજુમાં રહેશો તો બળીને ભસ્મ થશો, માટે બરોબર પાણીની અંદર તમારે સંતાઈ જવાનું. જ્યારે એના દૂતો પૂજા વગેરે કરી લે ત્યારે અગ્નિની જે કાષ્ઠની ચિત્તા છે એની અંદરથી એવો અવાજ આવશે, આસમે કોઈ વિપ્રનો તન માગે તે આપું વચન, આસમે કોઈ વિપ્રનો તન માગે તે તે વેળા તમે સમજી લેજો, ઊંડા જળમાં તરતા રેજો. તે વેળા તમે સમજી લેજો, ઊંડા જળમાં તરતા રેજો. ત્યાંથી માગજો કુંતા સંતાન, પાંચ પાંડવને ભગવાન. ત્યાંથી માગજો કુંતા સંતાન, પાંચ પાંડવને ભગવાન. તે તો તારા ખપરથી બાર કહી પેસજો જળ મોજાર. તે તો તારા ખપરથી બાર કહી પેસજો જળ મોજાર. વચન વેગળે જો રહી જાશો તો ભસ્મ બળી તમે થાશો. વચન વેગળે જો રહી જાશો તો ભસ્મ બળી તમે થાશો. એમ સમજાવી બહુ પેર
મેં કોઈ વિપ્રનો તન માગે તે આપો વચન. તમને આમાં કંઈ આ કથામાં નવાઈ જેવું દેખાય છે? નવાઈ જેવું કાંઈ નથી. ખપ્પરની વાત આવે ત્યાં બધા આમ ચકળ વકળ મંડે કરવા, પણ તમને એ વાતનો ખ્યાલ હશે જ કે આ પૃથ્વી ઉપર જ્યારે પાપી રાજાઓનો ભાર વધ્યો ત્યારે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને ભગવાનને શરણે ગઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, હવે આ ધરતીનો ભાર મારાથી સહન થતો નથી, એક એક રાજા પાપને માર્ગે વળ્યો છે, માટે તમે કંઈક કરુણા કરો. અને એ વખતે ભગવાને પૃથ્વીને એવું કીધેલું, ટૂંક સમયમાં યદુવંશની અંદર હું મનુષ્ય જન્મ ધારણ કરીને આવીશ અને જેટલા જેટલા પાપી રાજાઓ એ બધાયનો હું નાશ કરીશ. અને એની સામે ભગવાને એવી સરસ મજાની ગોઠવણ કરી કે તમામ રાજાઓનો જો નાશ કરવો હોય, કારણ કે દ્વાપર યુગ પૂરો થવાનો હતો અને દ્વાપર યુગ જ્યારે પૂરો થાય અને કળિયુગ બેસે ત્યારે એક વાત તમે યાદ રાખો કે દ્વાપર યુગ હોય તો એમાં કોઈ પાપી માણસને ભગવાન જીવવા ન દે, કારણ કે દ્વાપર યુગ છે. તો એની સામે તરત જ્યારે કળિયુગ બેસતો હોય તો ભગવાન કળિયુગમાં કોઈ સારા માણસને જીવવા ન દે, કારણ કે કળિયુગમાં એનું કામ જ નહીં. એટલે સારા અને નરસા બેયને મરાવવા પડે તો જ આ ધરતીનો ભાર ઉતરે અને યુગની વ્યવસ્થા એમને એમ જળવાઈ રહે. ખ્યાલ આવ્યો તમને? અને એટલા માટે કૌરવ અને પાંડવની વચ્ચે ભગવાને વેર કરાયું. એક સજ્જન છે તો એક દુર્જન છે. હવે સજ્જન અને દુર્જન સામસામા થઈને જ્યારે યુદ્ધ કરે ત્યારે સજ્જનના પક્ષમાં સજ્જન આવે અને દુર્જનના પક્ષમાં દુર્જન આવે. તો યુદ્ધ કરે ત્યારે શું દુર્જન મરે તો સજ્જન જીવે? મહારાજે વચનામૃતમાં કીધું, ભગવાનનો ભક્ત હોય અને એ કદાચ એવી જગ્યાએ જ્યાં દારૂના શીશા પીવાતા હોય, વેશ્યાઓ ગણિકાઓ નાચતી હોય ત્યાં જઈને એ બેસે તો એને પાશ લાગ્યા વગરનો રે નહીં. અને ઋષિમુનિઓની પર્ણકુટી હોય અને એમાં કદાચ કોઈ પાપી માણસ આવીને બેસે ને જ્ઞાન ચર્ચા થતી હોય તો એને પણ પાશ લાગ્યા વગરનો રે નહીં. એટલે યુદ્ધ જ્યારે થાય ત્યારે મૃત્યુ તો સારો માણસ હોય તોય થાય અને દુષ્ટ હોય તોય થાય. એટલે ભગવાને આવો આખો કોયડો બનાવ્યો કે આ બેની વચ્ચે યુદ્ધ કરાવીએ તો સારા છે એ બધા આ પક્ષમાં રહીને મરે અને નબળા છે એ બધા આ પક્ષમાં રહીને મરે. અને બીજી વસ્તુ કે આપણને એવું દેખાય આવે કે ભગવાનને પોતાનો વંશ, પોતાના દીકરાઓ પ્રદ્યુમ્ન, બીજા ત્રીજા, તો આ કથા જ્યારે પૂરી થાય ત્યારે આપણને એક વસ્તુ સમજાય કે ભગવાનને પોતાના મા બાપ કે જે હોય તે એ બધા કરતાં વધારેમાં વધારે વાલા હોય તો 5 પાંડવો. અને એટલા માટે ભીમસેનને ચેતવી દીધા અને એક પછી એક આ જેમ જેમ મરાય છે એ બધા જ દ્રૌપદીની ગણતરીમાં એના ખપ્પરની અંદર ભરાતા જાય છે. અને એક દિવસ જ્યારે એવો આવશે કે યુદ્ધ પૂરું થયા પછી અશ્વમેઘ પર્વની અંદર જ્યારે અર્જુન જીતવા માટે જાય ત્યારે અર્જુનનો જ દીકરો બબરીક એને હાથે અર્જુનનું માથું કપાઈ જશે, અર્જુન મૃત્યુ પામશે. અને એ વખતે ભગવાન ચિંતામાં મુકાશે ને ભગવાન એકદમ જઈને કહેશે કે દ્રૌપદી તારો હાથ મને બતાવે. એટલે દ્રૌપદી તરત પોતાનો હાથ બતાવે. ભગવાન કહે છે કે આમાં તે તારા સૌભાગ્યને લઈ લીધું છે. ભગવાનને એ બધું વંચાય, આપણે જેવા તો અડધી બુદ્ધિવાળા તો એમને સામું જોઈને બેસી રહે, આમાં આપણને કાંઈ ખબર ન પડે. એટલે દ્રૌપદીએ તરત જ પોતાનો હાથ જોયો. દ્રૌપદી કહે છે કે હા મહારાજ, આમાં મારે અર્જુનજીને પણ લેવાઈ ગયા છે, પણ આજે મારો સમય હતો કે અમુક તો તમારે મને ભક્ષ તરીકે આપવા જ પડે, તો બીજાનો મેળ નહીં પડ્યો હોય એટલે કદાચ અર્જુન આવી ગયા હશે, હવે તમે એનો રસ્તો કરો. પછી ભગવાન જઈ અને અર્જુનને જીવતા કરવાનો કોયડો કરે છે, કારણ કે માગી લીધું છે. આની અંદર જુઓ કથા આવી, આ તો ખાલી હું તમને આમાં ગડબડ ન થાય ને એટલે સમજાવું છું. આ કોઈ અટપટી વસ્તુ નથી
અને જે કાંઈ થઈ રહ્યું છે, આપણે મંગળાચરણ કર્યું ત્યારથી હું શ્રીપતિમ કરીશ ત્યાં સુધી જે કાંઈ થશે એ બધું જ પરમેશ્વરની ઈચ્છાએ કરીને જ થાય છે. તમે એ વિચાર કરો કે અર્જુનનો દીકરો હતો તો એને લેવડાવી લીધો, અભિમન્યુને પણ મરાવી નાખ્યો. હવે અભિમન્યુ તો અસુર હતો, પણ 5 પાંડવોના 5 દીકરા થોડા અસુર હતા? પણ એને ઓલા અશ્વત્થામાને બોલાવીને રાતે ને રાતે બધાને ઠેકાણે કરાવ્યા. કોઈને બચવા દીધા નથી. 5 પાંડવ અને ભગવાન આટલા જ પાછળથી બચે છે. અને છેલ્લે એક પરીક્ષિત મહારાજા કે જેને ગાદી સોંપવાની છે. બાકી 56 કરોડ યાદવોને બધાને દરિયામાં ડૂબાડીને યુદ્ધ કરાવીને બધોય ભગવાન નાશ કરાવી અને ધરતીનો બધો જ કચરો કાઢીને એકદમ ચોખ્ખી કરી નાખીને ત્યાર પછી કળયુગ બેઠો.